લેટેસ્ટ એજ્યુકેશન અપડેટ જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે રીતે વાત કરી હતી તે રીતે બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કર્યો છે ગાંધીનગરથી તારીખ 6/10/2020ના રોજ. તેની અંદર વાત કરેલી છે કે અભ્યાસક્રમ ઘટાડવાના મુદ્દે કયા કયા ટોપિકો એ નહીં આવે પરીક્ષાની અંદર, એના અંગે આપણે આજે વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ અને ઓફિશિયલ માહિતી જોવાના છીએ કયા કયા ટોપિકો બોર્ડમાંથી કાઢી નાખવામાં આવેલા છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વિજ્ઞાનની આપણે વાત કરતા હતા, ગણિતનું છે. આ ગણિતનું તમે જોઈ લીધું હશે આગળનો વિડીયો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન અંદરથી મળી જશે અથવા તો તમને અહીંયા ચેનલ પરથી પણ આ લિંક મળી જશે. હવે તમે જોવો તો ધોરણ 10 વિજ્ઞાનનું આ પ્રમાણે તમને કાર્યક્રમ આખો આપેલો છે. આની પીડીએફ તમારે જોતી હોય તો તમે અમારા ટેલિગ્રામ ગ્રુપની અંદર અથવા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ ત્યાંથી તમે મેળવી શકો છો. ખાસ ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ, કારણ કે ત્યાં સૌથી પહેલાં પીડીએફ અપલોડ થશે. હવે તમે જોઈ શકો છો ધોરણ 10 વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 સરસ મજાનું પ્લાનિંગ આપેલું છે. અહીંયા બધે પ્લાનિંગ બોલું કયા કયા ચેપ્ટરો રિલીઝ થયા છે એની વાત કરું તો અભ્યાસક્રમમાં ચાલુ વર્ષે બાદ કરેલ મુદ્દા અને રાખેલ મુદ્દા, એટલે આ બાજુ જે મુદ્દા છે અને આ બાજુ તમારે કાઢી નાખેલા મુદ્દા છે. તો તમે જોઈ લો, અહીંયા મારે બધા મુદ્દા બોલવા શક્ય નથી. હવે તમે જોતા જાઓ શાંતિથી, પીડીએફ જોઈ લો, વાંચો, વિડીયોને પોઝ કરી લો એવું લાગે તો. સરસ મજાના બધા મુદ્દાઓ મેં આવરી લીધેલા છે. એટલે જૈવિક ક્રિયા ચેપ્ટર છે, નિયંત્રણ સંકલન છે, ધાતુ અધાતુમાંથી છે, ઘણા ખરા ટોપિકો કાઢી નાખવામાં આવ્યા છે. આવર્ત કોષ્ટકમાંથી મેન્ડેલિકના વર્ગીકરણની મર્યાદા કાઢી નાખવામાં આવી છે. રેડી, જોઈ લો 10મું, 11, 12, 13, 14, 15 ને 16 ચેપ્ટર સુધીનું તમામ આખું પ્લાનિંગ આપી દીધું છે બોર્ડવાળાએ. આટલા મુદ્દા નહીં આવે, બાકીના મુદ્દા આવશે. જોઈ લો શાંતિથી અને આ બધા મુદ્દાઓ ખાસ નોટ કરી લેજો તમારા બુકની અંદર. પછી આ ઉપરાંત સામાજિક વિજ્ઞાનનું તમારે જોતું હોય તો પણ તમને મળી જશે, એનો વિડીયો લેક્ચર પણ તમને મળી જશે. ત્યાંથી તમે સામાજિક વિજ્ઞાનના જે કાંઈ પણ મુદ્દા કટ થયા છે તેની માહિતી મેળવી શકશો. ઓકે, તો આ તો ધોરણ 10 વિજ્ઞાનની માહિતી. હજી એકવાર તમને બતાવી દઉં અને પીડીએફ પણ તમને મળી જશે.